સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળા બજારને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટી અસર થવાની ભીતિ ઊભી થઈ છે। ગેસ સિલિન્ડર ન મળતા પરપ્રાંતીય શ્રમિકો હવે વતનની વાટ પકડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વધી છે। સુરતમાં રાંધણ ગેસની અછત ગંભીર બનતી જઈ રહી છે। શહેરમાં 1200 રૂપિયાનો ગેસ સિલિન્ડર કાળા બજારમાં 4000 થી 5000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે। હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કાળા બજારમાં પણ સિલિન્ડર મળતા નથી। આ પરિસ્થિતિ કંટાળીને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો વતન પરત જવા લાગ્યા છે। અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અંદાજે 40 થી 50% જેટલા શ્રમિકો વતનની વાટ પકડતા હોવાની માહિતી મળી રહી છે। ઉદ્યોગકારોના કહેવા મુજબ જો આવી જ પરિસ્થિતિ રહેશે તો કારીગરોની અછતને કારણે ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ પર ગંભીર અસર પડશે। યાર્ડના ભાવના વધારો અને ગેસની અછત બંને સમસ્યાઓને કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। વિવિંગ ઉદ્યોગકારોએ સરકાર પાસે આ સમસ્યાનો વચલો રસ્તો કાઢવા અને ગેસ પુરવઠો સુચારુ બનાવવા માંગ કરી છે। हम सूरत साइंस विस्तार से हैं। हम लूम्स खाते में काम करते हैं। हम लोग 4 दिन से बहुत परेशान हैं। हम लोग मतलब होटल में भाव बढ़ गया, अभी गैस भी नहीं मिल रहा है। हम लोग ये गैस लेके घूम रहे हैं। गैस ब्लैक में मिलता है? ब्लैक में मिल रहा था, लेकिन अभी वो भी नहीं मिल रहा, अभी डबल भाव ले रहे हैं। अभी वो भी नहीं मिल रहा है। तो हमारा निवेदन यही है कि सरकार से कि जल्द से जल्द इस समस्या का हल करें, तो हम लोग क्या करेंगे, भूखे मरेंगे हम लोग। विजय માંગુકિયા તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે। ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સોને પડતા ઉપર પાટું છે, 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે। ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।